મન પવિત્ર કરવા માટે આપણી પાસે સાધન શું? કે બાહ્ય સત્કાર, સદવિચાર, સદાચરણ. અને સદાચરણ કરતા કરતા જ અંતઃકરણ પવિત્ર થઈ શકે. એટલા માટે જે લોકો એ રાહમાં બેઠા હોય ને કે મન પવિત્ર થાય, મનમાં ભાવ જાગે, પછી કરીશ, તો એમનું આખું જીવન એમને રહી જાય. પણ જે સત્કાર્યો કરવા લાગશે, ઠાકોરજી પ્રસન્ન થઈ એને ભાવનું દાન કરે, એના અંતઃકરણને વિશુદ્ધ કરી દે. કથા સાંભળો તો કલ્મશ જાય. કલ્મશાપહમ એમ કહ્યું, પણ કલ્મશ જાય પછી કથા સાંભળો તો કલ્મશ દૂર કરવા માટે જાઉં ક્યાં? ગંદકીથી ગંદકી શુદ્ધ ન થાય. કીચડ લાગ્યું હોય અને તમે કીચડ લઈને ચોખ્ખું કરો તો થાય? એના માટે તો વિશુદ્ધ જલ જોઈએ, ત્યારે કીચડ ધોવાય. તો મનમાં લાગેલા કીચડોને ધોવા માટે ભગવાનના નામનું પવિત્ર જલ જોઈએ. આ કથા એવું પવિત્ર પ્રવાહ છે કે જે આપણા અંતઃકરણને વિશુદ્ધ કરે. મને શુદ્ધૈન વિદ્યતે. આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ સાધન મનને પવિત્ર કરવાનું આ વિશ્વમાં. અને એટલા માટે કથા સાંભળો, મન પવિત્ર થશે. કથા સાંભળો, બુદ્ધિ વિશુદ્ધ થશે. ભગવત સેવા કરવાની ઈચ્છા જાગે. તો રૂપાય એવો સ્વરૂપ પરમાત્માનું ભાગવતમાં છે. કેવા છે? કેવું રૂપ છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. 3 પ્રકારનું જ્ઞાન પરમાત્મા માટે હોવું જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 જ્ઞાન. અને આ 3નો પરિચય ભાગવતજી આપણને કરાવે છે. સ્વરૂપ કેવું, તત્વથી પરમાત્મા કેવા, અને પ્રભુનું મહાત્મ્ય કેવું. આ 3નું જ્ઞાન ભાગવતજી કરાવશે. અને એટલા માટે ભગવાનને સમજવા માટે દરેકે જીવનમાં એકવાર ભાગવતજી જરૂર સાંભળવા, તો ભગવાનનો સાચો પરિચય તમને થશે. સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુનું સ્વરૂપ કેવું છે? સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. સત કોને કહેવાય? ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ પરમાત્માનું સત તત્વ છે. એ કણ કણમાં છે, સર્વત્ર છે, સર્વવ્યાપી છે. આ દુનિયાનું કોઈ કણ એવું નથી જ્યાં ભગવાન ન હોય. ભગવાનથી જ બધું સર્જિત છે. આ જ પરમાત્માનું સત તત્વ. અને એટલા માટે બધે જ છે હરિ વ્યાપક સર્વત્ર સમાના और प्रेम ते प्रगट हो ही में जाना. મહાપ્રભુજી દશમ સ્કંદમાં એવું ઉદાહરણ સુબોધનીમાં આપે કે આખા સરોવરમાં લીલ જામેલી હોય, પાણી ન દેખાતું, પણ જેટલા ભાગમાંથી લીલ ખસે એમાં જલ દેખાય. પણ જ્યાંથી ભગવાન માયાને સરકાવી લે ત્યાં એ પ્રગટ થઈ જાય, કારણ કે એ તો કણકણમાં છે. એટલે જ એનું પ્રાગટ્ય કહીએ છીએ, કેવલ જન્મ નથી કહેતા. સાધારણ બાળકનો જન્મ થાય, ભગવાનનું પ્રાગટ્ય થાય. કારણ એને તો કેવલ માયાને ખસેડે ત્યાં એ છે જ. માયાથી આવૃત, માયાથી ઢંકાયેલું દેખાય ત્યાં પરમાત્માનું દર્શન નથી થતું, પણ જ્યાં માયા સરકે છે ત્યાં એનો અનુભવ થાય. એટલે એનું પ્રાગટ્ય છે. સુખદેવજી માટે તત્રાભવત અભવત પ્રગટ્યા. સતરૂપ, ચિદરૂપ, ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ. યા જે ચૈતન્યત્વ દેખાય છે એ પરમાત્મા છે. એ સર્વજ્ઞ, બધું જ જાણે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. ચતુરાઈ બધે જ કરજો, પરમાત્માની આગળ ન કરતા. ક્યાંક કોઈ એવી જગ્યા રાખવી જોઈએ જ્યાં આપણી બુદ્ધિની ચતુરાઈને વાપરીએ, અને એ છે પરમાત્માની સન્મુખ. એ બધું જ જાણે. અને વાણીથી તો એને છેતરવાની કોશિશ કરતા જ, કારણ કે શબ્દોનો પરમાત્મા છે, શબ્દોનો નામ છે, એ બધું જ જાણે છે. અંતર્યામી છે, ગટગટથી જાણનારો છે. ચિત્ત એની અંદર છે, ચિત્તરૂપ છે, ચિદરૂપ છે. અને ત્રીજું તત્વ આનંદ કહ્યું, એ આનંદ રૂપ છે. સુખ અને આનંદમાં ફરક છે. સુખનો વિરોધી શબ્દ છે દુઃખ, આનંદનો કોઈ વિરોધી નથી. મેળવીને મળે સુખ, આપીને મળે આનંદ છે.
જમીને મળે સુખ, જમાડીને મળે આનંદ. કોઈને સુખી કરીને જે મળે એ આનંદ છે, અને કોઈને દુખી કરીને મળે સુખ છે. જો ગમે તેટલું સુખ મળે પણ એ જોઈને કોઈનો જીવ ન બળે તો આપણને સુખ સુખ ન લાગે. સારામાં સારી ગાડી, સારામાં સારું ઘર, સારામાં સારા દાગીના બધું આપવામાં આવે, પણ કોઈ એવા કોઈ આઇલેન્ડમાં આપણને મૂકી દે કે જ્યાં આપણા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એક વસ્તુ સુખ આપે. સુખ ક્યારે લાગે? જ્યારે 4 જણ જોનારા હોય ત્યારે. એમ થાય કે ચલો કોઈએ જોયું અને એને એમ થયું કે આ મારી પાસે નથી, નાની પાસે છે, ત્યારે એમ થાય કે હવે વસૂલ થયું. કોઈનો જીવ ન બાળે ત્યાં સુધી સુખ સુખ લાગતો નથી. અને સુખ ક્યાંક કોઈકના દુઃખમાંથી આવે છે. આપણી પાસે કંઈક આવ્યું તે આપણા માટે નોટો નવી છપાતી નથી, કોઈના ખિસ્સામાંથી ગઈ ત્યારે આવીને. કોઈને આપવાનું દુઃખ અને કોઈને મેળવવાનું સુખ. ક્યાંક કોઈના દુઃખમાંથી પ્રગટ થાય સુખ છે, અને આનંદ કોઈને સુખી કરીને થાય. આજે ઘરમાં જમવાનું બહુ બચ્યું નથી ને એટલામાં કોઈ મહેમાન આવી ગયા. આપણે નથી ખાધું પણ એને જમાડ્યા, અને એને આનંદથી જમતા જોઈ જે અનુભવ થયો એ આનંદ છે. જમ્યા હોત તો સુખ થાત, જમાડ્યું તો આનંદ થયો. આ આનંદરૂપ પરમાત્મા છે. એટલે જીવનમાં સુખ ન ગોતતા, આનંદ ગોતજો. અને જ્યાં જ્યાં આનંદ હશે ત્યાં પરમાત્મા હશે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે બધા સુખ મેળવવાના પ્રયાસમાં છીએ. સુખ નાનું છે, અને દરેક સુખની પાછળ દુખે છે. તમે ભગવાન પાસે સુખ માંગો ને એનો અર્થ એ થયો કે બીજા રૂપે તમે દુઃખ માંગી જ રહ્યા છો. ભગવાને ઘણી વસ્તુ દ્વંદ્વમાં પ્રગટ કરી, દિવસ અને રાત, સુખ અને દુઃખ. તમે સુખ માંગો એટલે એવો સિક્કો માંગો છો કે જેમાં હેડ હોય ને ટેલ ના હોય, કિંગ હોય પણ ક્રોસ ના હોય. તો એવો સિક્કો ચાલે ના, એ ખોટો સિક્કો કહેવાય. તમે કિંગ માંગ્યું, હેડ માંગ્યું તો પાછળ ટેલ ક્રોસ રહેવાનું. દરેક સુખની પાછળ દુઃખ છે, કારણ કે તમે નાશવંત વસ્તુથી સુખ મેળવવાની કોશિશ કરો, એ વસ્તુ જ નાશવંત છે, એટલે એક દિવસ જવાની જ છે. વસ્તુ નહીં જાય તો તમે છોડીને જતા રહેશો, પણ તમે બંને કાયમ સાથે તો નથી રહી શકવાના. કા વસ્તુનો નાશ, કા તમારો નાશ. એટલે એક જણે તો જવાનું જ છે, અને જ્યારે જશો ત્યારે દુઃખ થશે. એટલે સુખ મેળવવું અને સુખ માંગવું એટલે બીજા રૂપે દુઃખ માંગવું. પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી, કોઈ ઓપોઝિટ વર્ડ નથી. આનંદ એ આનંદ જ છે. જ્યારે જ્યારે તમે આનંદ મેળવવાના પ્રયાસો કર્યા અને એક ઘડીઓ જ્યારે જ્યારે યાદ કરો, વાગોળો, તો તમને આનંદ અનુભવ થાય. એ સમય જો ને કેવા બધાને જમાડ્યા હતા. જો ને એ સમય આપણે કેવી કથા. તમે એમ માનો છો કે આ કથા 7 દિવસમાં પૂરી થઈ છે? ના, આ ક્ષણો સંસ્મરણો બનીને આ જીવનના આપણા બુદ્ધિમાં રહેશે. તમે આને 7 દિવસનો પ્રસંગ ન માનો. આ તો આખી જિંદગીનું ભાથું બાંધી રહ્યા છે. પ્રત્યેક સત્કર્મ એ આખી જિંદગીનું ભાથું છે. કારણ કે જ્યારે જ્યારે આ 7 દિવસને યાદ કરશો ને, તમારા ચિત્તમાં આનંદ પ્રગટ થશે. 7 દિવસમાં પૂરું નથી થવાનું, સંસ્મરણ બનીને કાયમ માટે સ્થાયી થવાનું. આ આનંદની ક્ષણો છે, આ સુખની ક્ષણો નથી. આ પરમ આનંદની ક્ષણો છે. એટલા માટે જ આપણે કહીએ આ અમર થઈ ગયા, ચિરંજીવી થઈ ગયા. તો માણસનું શરીર સમાપ્ત થાય એટલે મૃત્યુ ના. મહાપુરુષો તો આજે પણ હજારો લોકોના સંસ્મરણોમાં જીવે છે. એમનું અમરત્વ એમાં જ છે. એક ઘરમાં જીવવું એ જ અમરત્વ નથી, પણ કોઈના દિલમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કોઈની યાદમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે. આપણા વડીલોએ કે અમારા તો દાદા મરજાદી હતા, કોઈ આમ સેવા કરતા, ભલે દેહથી એ નથી, પણ જ્યારે જ્યારે ભક્તિનો પ્રસંગ આવે ત્યારે એમને યાદ કરીએ છીએ, એટલે ગયા નથી, એ અમર થઈ ગયા છે. એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે, આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ આવા સત્કર્મની સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગોળીએ તો કેમ કહી શકાય કે એ નથી રહ્યા? એમના ગુણો, એમની પ્રેરણાઓ, એમની સ્મૃતિઓ એ કાયમ માટે સ્થાયી છે. તો આ રીતે અમર બનવાનો સહેલો રસ્તો એ શરીરને લાંબુ જીવાડવું નથી,
પણ સત્કર્મોની સુગંધ છોડીને જવું એટલે તમે અમરત્વને પ્રાપ્ત કરી જાઓ. પરીક્ષિત મહારાજ મૃત્યુને પામ્યા પણ અમર થઈ ગયા. કેમ? એ ગયા ને હજારો વર્ષ થયા, પણ આજે આ દિવસે હજારો કથાઓ ભારતમાં થઈ રહી છે અને હજારો જગ્યાએ પરીક્ષિત મહારાજનું નામ લેવાઈ રહ્યું છે. તો કેમ કહી શકાય કે એ નથી? એ છે. એની પાવન સંસ્મરણો માટે 4 પ્રકારની ઉન્નતિ પરીક્ષિત મહારાજે સાધી. આગળ કથા નીકળશે એટલે ચર્ચા કરીશું. તો સચ્ચિદાનંદ રૂપાય આનંદ એ શાશ્વત છે. અચ્છા, આવું સુંદર સ્વરૂપ છે તો એ કરે છે શું? તો કે આ જે કરે છે ને એવું તો કોઈ કરી નથી. શું કરે છે? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ સર્જન પરમાત્માનું છે, આ પાલન પરમાત્માનું છે, આ વિસર્જન પરમાત્માનું છે. આ ત્રણેય કરનારો પરમાત્મા છે. ભગવાન સિવાય આવું કોણ સર્જી શકે? એક નાનકડી ટાંકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની ગઈ. તો આખું બ્રહ્માંડને જોઈને કેમ માનવા તૈયાર થઈ ગઈ કે એમને એમ થઈ ગઈ? કરતા વગર ક્રિયા કેમ થઈ શકે? કોઈ તો કરનારું છે. એ જ શક્તિ પરમાત્મા છે. વિશ્વની ઉત્પત્તિ એ કરે છે, સ્થિતિ એ કરે છે, પાલન કરનારો પરમાત્મા છે. આ જે રીતે સંચાલન થઈ રહ્યું છે વિશ્વનું, એ પરમાત્મા વગર ન થઈ શકે. એ તો અન્ન પકવે જ છે એટલું કે બધાના પેટ ભરાય. આ માણસ ઇકોનોમી સાચવવા માટે એ અન્નોને ખતમ કરી નાખે, નાખી નાખે, એના ભાવ ટકાવવા માટે. આ વ્યવસ્થા માનવ સર્જિત છે. ભગવાને તો બધાનું પેટ ભરાય એટલું દુનિયામાં આપ્યું છે. માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો. એ માણસની તકલીફ છે. પાલન કરનારો પરમાત્મા છે. એ જંગલમાં રહેતો એનું પૂરું કરે છે ને શહેરમાં રહેતો એનું પૂરું કરે છે. અને વિસર્જન લય, પરમાત્મા પોતાનામાં લય કરી લે છે. પણ માણસ સર્જન કરે તો એને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે તો પણ આનંદ, પાલન કરે તો પણ આનંદ, લય કરે તો પણ આનંદ. જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે રમતું હોય, રેતીમાંથી ઘર બનાવતું હોય, ત્યારે પણ આનંદમાં હોય. ઘર બની જાય ત્યારે છીપલા અને શંખ લઈને રમતું હોય, ત્યારે પણ આનંદ. અને ઘરે જવાનો સમય થાય એટલે માં કે ચલો બેટા ઘરે જવાનું છે, ત્યારે કૂદકા મારી મારીને ઘર તોડતું હોય ને, ત્યારે પણ આનંદમાં. એમ પરમાત્મા પણ સર્જે, પાલન કરે કે લય કરે, એ તો આનંદમાંથી જ ઉત્પન્ન કરે છે, આનંદથી જ પાલન કરે છે અને આનંદમાં જ લય કરે છે. અચ્છા, આવું બૃહદ કાર્ય કરનારો છે, પણ બહુ મોટું કામ કરતો હોય ને એનો સ્વભાવ બહુ કડવો. બહુ સફળ વ્યક્તિ અને સરળ સ્વભાવ, આ બંનેના એક જગ્યાએ મળવું બહુ કઠિન છે. કારણ કે માણસ સફળ થવામાં કડવો થતો જાય. સંઘર્ષ કરતો કરતો એવું કેરી હોય ને તો નાની હોય ત્યારે ખાટી હોય, અને પાકી જાય ત્યારે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠો હોય, અને પાકતો જાય જે ખટાશ પકડાય. બહુ ખાટી કેરી તો દૂરથી સુગંધ આવી જાય કે આ બહુ ખાટી લાગે. તો ઘણી વાર માણસ પણ એવો થઈ જતો હોય, એની સફળતા એને કડવો કરી દેતું હોય, સરળતા રહે નહીં. તો ભગવાન આવું બૃહદ કાર્ય કરે છે તો એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય. આ એવા સરળ સ્વભાવના, ભગવાનથી વધારે સરળ સ્વભાવ બીજા કોઈનો નથી. ઘણી વાર લોકો ડરે કે ઠાકોરજી પધરાવી અપરાધ લાગે, દોષ લાગી જશે, કેમ કરીને પૂછતા આવવા. અરે પ્રભુથી ઉદાર બીજું કોણ છે?